શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરે કૃષ્ણ ઘનશ્યામા ધાર્મિકો ભક્તિનંદના બૃહદ વ્રત દર્શુદ્ર રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિયા કાલે ભૈરવાગદે બેસણ જીતેન્દ્રિયો જીતાર સ્થિર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિજયમાન જ્ઞાની પરમાંસ્વ તીર્થ કૃતિ કાચિત એક સામાની દેશદનેન્દ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક હે પાષણ ડોચેટન બટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન હે અતિ કારુણ્યનાયના ઉદ્ધમાદ પ્રવર્તક હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પૂજક હે અહિંસ યજ્ઞ પ્રશ્નોતા સાકાર બ્રહ્મવર્ણ હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક હે સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિકારક હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દિશ કલિતારક પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવહિતાવ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ હે નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિદાતાદિ પાવન અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વપરાજિત હે આસ મુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સદવી ધર્મા પ્રવર્તક હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ કઠોરકારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિભક્તવત્સલ હે આરોષણ દીર્ઘ દ્રષ્ટિ સડુરમી વિજય સમા હે નિરકૃતિરધરો રોજો સર્વોપકારક હે નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લોભ મહાપુરુષ આત્મદ હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક હે માનો નિગ્રહ યુક્તિનો
યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણાગ્રાહી ગત સ્મય એ સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તના હે સર્વ મંગલ સદરૂપ જ્ઞાના ગુણ વિચેસ્યા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની શ્રી રણછોડરાય કમરાયની શ્રી દ્વારકાધીશ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ રમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવારની શ્રી પાંચસો પરમાંસોની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાને પોતાના હાથે જુનાગઢ મંદિરમાં જે દેવ પધરાવ્યા, જેના દર્શન કરે માત્રે કરોડો જન્મની કસર ટળી જાય એવા રાજાધિરાજ રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સૌ આજ્ઞાથી આપણા સૌના ભાવિ ગુરુ, આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સૌ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી, મૂળ પરંપરાની ઓળખાણ કરાવી અને સળંગી સંપ્રદાયની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કુળદેવી કાનાબાર કુળરક્ષક કાનાબાર કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્ત સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભક્તો, ગઈકાલે આપણે 2 શ્લોક લીધા હતા, 117 અને 118, જેમાં ભગવાન સ્વામિનારાયણે મને તમને એવી આજ્ઞા કરી, મહારાજ કે શ્રીમદ ભાગવતનો જે 10મ સ્કંદ છે, જેમાં ગોપીઓનો મહિમા આવે છે, જેમાં એની ભક્તિ આવે છે, એ મારા આ રીતે વર્ષો વર્ષ વાંચવો અથવા વચાવવો અને શ્રવણ કરવું. અને બીજું મહારાજે કીધું કે જે પાઠ છે, જન્મંગલના પાઠ હોય, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હોય, વંદુના પાઠ હોય, એવા જે પાઠ છે, મહારાજ કે એનું તીર્થને સ્થાને, દેવના સ્થાને, પવિત્ર સ્થળે મહારાજ કે એનું પૂરણ શરણ કરવું. અમે એની ઉપર બહુ રાજી થાય છીએ. અને મહારાજ કે આ પૂરણ શરણ કેવું છે, તો મનની અંદર કરેલો શુભ સંકલ્પ અને મન વાંછિત ફળ આપનારું છે. એટલે કાલે આપણે જન્મંગલ વંદુના પાઠનો મહિમા જાણ્યો તો, જોયો તો. આજે આપણે ભગવાન સ્વામિનારાયણે જે 119મો શ્લોક, એમાં ભગવાન સ્વામિનારાયણે આપણી ચિંતા કરી
અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે જ્યારે સમય એવો આવે ત્યારે કેવી રીતે વર્તવું. બહુ સરસ શ્લોક છે 119. ભગવાન સ્વામિનારાયણ આમાં એમ કહે છે કે કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે. આપદા એટલે ઉપાધિ, કષ્ટની દેનારી એટલે કે મુસીબતની દેનારી. કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાધિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. હમણાં જ આપણે ગયો ને કોરોના, આ બધી એવી ઉપાધિ હતી કે જેનું આપણે વર્ણન ન કરી શકીએ. મહારાજની જ્યારે મહારાજ શરીરે કરીને હતા આજથી 200 વર્ષ પહેલા, ત્યારે પણ એક કોગળિયાનો રોગ આવ્યો હતો, એક બીજો પણ રોગ આવ્યો હતો, આપણે આગળ જોશું. એટલે જ્યારે આવી ભગવાન સ્વામિનારાયણ કે દેવ સંબંધી આપદા આવે એમ કે કુદરતી એવી સંબંધ, દેવ સંબંધી એટલે કુદરતી એવી મુસીબત આવી જાય એમ. મહારાજ વખતે 69 કાળ આવ્યો હતો. અથવા મહારાજ કે મનુષ્ય સંબંધી આપદા આવી જાય, કાંઈ એવા રોગ ફેલાઈ જાય આ જગતની અંદર, ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે પોતાની રક્ષા થાય અને બીજાની રક્ષા થાય ને એવી રીતે વર્ત, પણ બીજી રીતે વર્તવું નહીં. સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. જ્યારે દેવ સંબંધી આપદા આવવાની હતી, જેને આપણે 69 કાળ કહીએ, ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં એટલે કે જ્યારે શરીરે કરીને હતા ત્યારે 69 કાળ આવ્યો હતો. હવે 69 કાળ આવવાનો હતો ને એટલે મહારાજને તો ખબર પડી ગઈ હતી. એટલે સ્વામિનારાયણ ભગવાન એવું નક્કી કર્યું કે જેટલા મારું માને છે ને એટલાને જઈને હું વાત કરું, હું આજ્ઞા કરું કે ભાઈ 69 કાળ આવે છે, બળદ, ગાયું, ભેંસું, બકરા, ઘેટા, એ સમયમાં એવું બધા બહુ રાખતા. એટલે મહારાજે નક્કી કર્યું, દાદા ખાચર ગોપાલ સ્વામીને વાત કરી કે હવે આપણે બેહવું નથી. 69 કાળ આવે છે, બહુ સમય ખરાબ આવશે, ખાવા માટે અન્ન નહીં મળે એવો સમય આવે છે. દાદા ખાચરે મહારાજને કીધું કે ભગવાન, અવડો બધી 69 કાળ જો ખરાબ હોય અને મહારાજ અન્ન વગર જો માણસો મૃત્યુને પામવાના હોય તો મહારાજ રોકો ને. મહારાજે ત્યારે એવો જવાબ આપ્યો હતો કે જે કઈ પેનલ આવતી હોય ને એને રોકાય નહીં, જે કઈ સમય આવવાનો હોય મહારાજ કે એમાં જે ચેતીને રહે ને એ બધા બચી જાય. એના માટે તો આપણે ગામડે ગામડે જવું છે, આપણે એને રોકવો નથી પણ ચેતવવા છે. અને મહારાજે વિચરણ ચાલુ કર્યું. ઇતિહાસ એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ 69 કાળની જયારે આગાહી થઈ ગઈ ત્યારે મહારાજ ક્યાંય પગ વાળીને બેઠા નથી, દિવસ રાત ભગવાને જોયું નથી. એક એક ગામડે જઈ, એક ગામની અંદર જાય, ગામનો ચોક હોય, ગામમાં મંદિર હોય, ત્યાં બધાને ભેગા કરી ભગવાન સત્સંગીને તો નહીં પણ અન્ય બધાને કહેવાનું, કહેતા કે તમે સત્સંગી છો, હગાવાલામાં તમે કહેજો કે ભાઈ 69 કાળ આવવાનો છે, ગાય બળદ ભેંસ જે કાંઈ હોય વેચી નાખો અને જે કાંઈ રૂપિયા તમારી પાસે હોય ને એમનું તમે અન્નનું સંગ્રહ કર્યો, કારણ કે કાંઈ ખાવા પીવા મળશે નહીં. જેના ઘરે ઢોર ને ગાયું ભેંસો બેકરા ઘેટા ને હોય છે ને એ બધા ભૂખા મરી જાય. મહારાજ 69 કાળની આગાહી કરવા માટે નીકળ્યા. મહારાજ બધું ફર્યા, ચણોતર પ્રદેશ ફર્યા, ગુજરાત બાજુ ફર્યા, ભાલ પ્રદેશ ફર્યા, મહારાજ સૌરાષ્ટ્રમાં આવ્યા. માણાવદરની અંદર કે નહીં, માંગરોળની અંદર, હા માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણે જે ગામમાં જવાના હોય ને એ ગામમાં અગાઉથી કહી દેતા કે અમે 2 દિવસ પછી આવશું, તમે બધા તૈયારીમાં રહેજો, સભા નથી કરવાની. મહારાજને આ જ વાત કરવાની હતી. થોડી ઘણી ભગવાનની વાત કરે ને 69 કાળની આગાહી આપે ભગવાન. એક ગ્રસ્તની ઘરે માંગરોળમાં મહારાજે સભા ભરી. જોજો નાનાલાલજી મહારાજ છે ને ઘણી વખત કે મારા દાદાની દયાનો કોઈ પાર નથી,
અને જીવની અવળાઈનો કોઈ પાર નથી. હમણાં જ નાવડા સભા હતી ત્યારે લાલજી મહારાજ 2 વખત બોલ્યા કે મારા દાદાએ એટલી દયા કરી છે ને એનો કોઈ પાર નથી, એને કોઈ માપી ન હકે. એની સામે જીવ એટલી અવળાઈ કરી, એને કોઈ માપી ન હકે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહેવા નીકળ્યા કે સમય બહુ ખરાબ આવે છે, અતિ ખરાબ આવે છે. છતાં માંગરોળની અંદર એક વિચિત્ર પ્રકારનો પ્રસંગ થયો. ભગવાન સ્વામિનારાયણ 69 કાળની આગાહી દેવા માટે નીકળેલા. ભેગા 2-4 સંતો હરિભક્તો બધા હતા. માંગરોળની અંદર ભગવાને ગ્રસ્તની ઘરે સભા કરી અને એમ કીધું કે ભક્તો, આ શિયાળાની ઋતુ ઉત્સવ, આ શિયાળાની અંદર જે કઈ મોસમ હાલે છે, અત્યારે ટાઈટ છે કે નહીં? બધા હરિભક્તો કે મહારાજ બહુ ટાઈટ છે. મહારાજ કે સાંભળો, હવે 69 કાળ આવવાનો છે. કયો કાળ આવવાનો છે? આ 69 કાળની અંદર જે કાંઈ અમારા ખેડૂ હરિભક્ત છે, વેપારી હરિભક્તો છે, જેની પાસે ગાય, ભેંસું, બળદ, આવા પ્રાણીઓ છે, ઘેટા, બકરા, જેને જે રાખ્યું છે એ બધા વેચી નાખજો અને પોતા પાસે જેટલું ધન હોય એ ધનનું તમે અન્ન લે અને સંગ્રહ કરજો. બધા રાજી ત્યાં. મહારાજનો ઉપકાર કર્યો, જેને આપણે થેન્ક યુ કે. થોડીક વાર ભગવાને વાત કરી. સાંજનો સમય હતો, શિયાળો બરોબર જામેલો હતો, ટાઈટ બધાને લાગતી હતી. સ્વામિનારાયણ ભગવાને કીધું ઘઉંની સિઝન હમણાં જ ગઈ નહીં? તો કે મહારાજે કીધું ઘઉં બધા લણી લીધા. ખેડૂત લોકો હતા, એમ કીધું કે હા મહારાજ, ઘઉં લણાઈ ગયા છે. મહારાજે કીધું હમણાં વરસાદ પડવાનો છે, થોડીક જ વારમાં વરસાદ પડવાનો છે. તમે બધા પોતપોતાની વાડીએ જાઓ, પોતપોતાની ઘેરે જાઓ. જેના ઘઉં ખુલ્લા હોય, જેનો બાજરો ખુલ્લો હોય, એ ઘરમાં સંગ્રહ કરી લ્યો. અને જો છૂટો છવાયો પડ્યો હોય તો એને વરસાદથી, પાણીથી બચે ને એવો એનો ઈલાજ કરી નાખો. એટલે 2-4 હરિભક્તો હતા, એ બહાર જઈને જોયું કે મહારાજ આમાં વાદળાય નથી દેખાતા, કોઈ વરસાદનું એંધાણી નથી. ત્યારે ખબર પડી જાત. મહારાજ કે હું કહું એમ કરો તમે બધા. વરસાદ અડધી કલાકમાં જ આવવાનો છે. કેટલી કલાકમાં? અડધી કલાકમાં તમારે તમારા ઘઉં અને બાજરાની જે સિચ્યુએશન હોય, જે કઈ તમારે કરવાનું એ તમે જલ્દી કરો, બાકી વરસાદ પછી નહીં રોકાય. મહારાજ કે પછી ભગવાનની વાતો કરશું, સભા પછી કરશું. જાઓ બધા ખેડૂ ઉભા થઈ જાઓ. બધા ખેડૂ બહાર ગયા. પછી 3 પ્રકારના ભક્તો હોય, ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. ઉત્તમ ભક્ત એને કહેવાય કે મહારાજ જે બોલે એનો સીધો અમલ થાય. મધ્યમ ભક્ત એવો હોય કે 50% અમલ કરે ને 50% ન કરે. કનિષ્ઠ એવો હોય કે મહારાજ તો બોલ્યા રાખે, આમાં ક્યાં કઈક લઈ લેવાનું છે. એમ તેદી પણ માંગરોળમાં આવા સભાની અંદર 3 જાતના ભક્તો બેઠા હતા. ઉત્તમ ભક્તો હતા, એ બધા વાડીએ જઈ અને જે કાંઈ ઘઉં, બાજરો પોતાના ફળિયામાં, ખેતીમાં જ્યાં કાંઈ ઉઘાડો પડ્યો તો એને ઘરમાં જે કાંઈ કોઠી, જે કાંઈ પ્લાસ્ટિક ઢાંકવાના હતા એ ઢાંકી દીધા. મધ્યમ ભક્ત હતા, એને વાત મનાણી, પણ જે કાંઈ ખુલ્લો ઘઉં અને બાજરો તેમાં અડધો રહેવા દીધો ને અઘરો એને હાંચવી લીધો. અડધું મનાણું એટલે અડધો ઘઉં બાજરો રહેવા દીધો ને અડધો. અને જે કનિષ્ઠ હતા એ તો વાદળા સામું જોતા હતા. વાદળા છે નહીં, આવી ટાઈટ પડે, આમાં વરસાદના એંધાણ નથી, હવે એટલી મહેનત કોણ કરે? આ તો મહારાજે કીધું એટલે બહાર નીકળ્યા, પણ હમણાં બધા આવે ને ભેગા વયા જાવ. ત્યાં જે ઉત્તમ ભક્ત હતા એ બધું ઢાંકી કાઢવી અને પાછા ચોકમાં આવ્યા. મધ્યમ ભક્ત હતા એ અડધું ઢાંકી અને ચોકમાં આવ્યા. અને જે કનિષ્ઠ હતા એ તો ન્યા જ ઉભા હતા. એટલે કનિષ્ઠ ભક્તો હતા, જેને કઈ મહારાજની આજ્ઞા પાડી જ નહીં, એને ઉત્તમ ભક્તને પૂછ્યું કે ભાઈ ઢકાઈ ગયો? ઉત્તમ ભક્ત હતા ને એને એમ કીધું કે એક ઘઉં કે એક બાજરો કદાચ ગમે એટલો વરસાદ પડે ને તો પાણી નુકસાની કરી શકે એમ. ઉત્તમ ભક્તે કનિષ્ઠને પૂછ્યું તમે? તો કે બધી વાત સાચી, મહારાજની વાત સાચી છે, પણ હવે આમાં ક્યાં વાદળા દેખાય છે? અને મધ્યમ ભક્ત હતા, એને પૂછવામાં આવ્યું તો કે નહીં, અમે અડધું રાખ્યું ખુલ્લું ને અડધું પછી મહેનત થઈને, આમાં કઈ વરસાદનું બહુ નક્કી નથી, મહારાજે કોણ જાણે કેમ કીધું ઈ છે. હવે આ બધા ભક્તો ભેગા થઈને સભામાં આવ્યા. મહારાજે કીધું ઢકાઈ ગયું? એટલે બધા હરિભક્તોએ જેવી તેવી હા પાડી.
એટલે મહારાજ કે આ શિયાળો છે, વરસાદ આવે નહીં, જેને મનાઈ ગયું ઈ છે એના ઘઉં બાજરો બચી જાહે, અને જેને નહીં મનાનું હોય એના ઘઉં બાજરો પાણીમાં જાય. એટલું મહારાજ બોલ્યા. ભગવાને 2-5 મિનિટ વાતો કરી, ત્યાં વાદળા ગઈજા. ત્યાં જેને ઢાયકા નહોતા ને એ તો બહાર મહારાજ કે બહાર જોવામાં, જેને નહીં ઢાંક્યું ને હવે વાડીએ નહીં પૂગી શકે, કારણ કે જો આવી ગયો. એટલું મહારાજ બોલ્યા તા તો ધબા ધબી વરસાદ, બહાર નીકળવા ન દે એટલો વરસાદ હતો. અને જેને ઢાંક્યું નહોતું એ તો વરસાદ સામું જોવે, અને જેને બધું ઢાંકી દીધું હતું એ મહારાજને એમ કે મહારાજ વાતો ચાલુ રાખો. મહારાજ કે પણ આમાં ઘણા દુખી છે, તમે ઘણા સુખી છો, અમારે કેમ વાતો કરવી? અને ત્યારે જેને નોટું ઢાંક્યું, જેને અડધું ઢાંક્યું હતું ને એ મહારાજના ચરણે પીડા કે મહારાજ તમારી વાત ન મનાણી, અમને મતું વાદળા છે ની, શિયાળો છે, વરસાદ કેમ આવશે? મહારાજે કીધું કે અમે જે કઈ કીધું ને એ તમારા રૂડા માટે કીધું છે, તમારા હારા હાટું કહેતા હતા. મહારાજ કે અમે બધું દેખતા હતા કે વરસાદ હમણાં આવશે. આ ચરિત્રથી 2 વસ્તુ લેવાની છે ભક્તો, કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે રૂબરૂ કહેવા ન આવે એટલે જ એને શિક્ષાપત્રીમાં બધું લખ્યું છે કે આવી રીતે રહેજો, આ મારી આજ્ઞા છે. શિક્ષાપત્રીમાં લખ્યું, સત્સંગી જીવનમાં લખ્યું, વચનામૃતમાં લખ્યું. આ બધા શબ્દ છે ને એ સોનાની લકીર છે. બધાય હું ન પાડી શકું, બધાય તમે ન પાડી શકીએ, પણ જેટલું નથી પડાતું ને એટલું જીવનમાં દુઃખ આવે છે. પછી મને દુઃખ આવે તો મારે શિક્ષાપત્રી ખોલી જ લેવાની હોય કે ભાઈ આ દુઃખ આવ્યું એનું કારણ હું? તો કે આ શિક્ષાપત્રીના આ શ્લોક પ્રમાણે આપણે ન વર્તા એટલે જીવનમાં દુઃખ આવ્યું. એમ તમારા બધાના જીવનમાં સુખ અને દુઃખ આવે ત્યારે સમજી જ લેવાનું કે શિક્ષાપત્રીનો નિયમ પાડ્યો તો ભગવાને સુખ આપ્યું, અને શિક્ષાપત્રીની આજ્ઞા બહાર ગયા એટલે દુઃખ આવ્યું. ભગવાનનો ભાવ નથી જીવને દુઃખી કરવાનો કે જીવને દુઃખ દેવાનો ભાવ ભગવાનનો નથી. એ આપણી અવડાઈ છે. એક છોકરી હતી ને, છોકરી 8-10 વર્ષની છોકરી હતી, બહુ કઈ ખબર ન પડે, 7-8 વર્ષની છોકરી હતી. બહુ સરસ પ્રસંગ છે. એ 7-8 વર્ષની છોકરી, એના પપ્પા સવારે જયારે નોકરીએ જાય ને એટલે એને 2 રૂપિયા આપે. કેટલા રૂપિયા આપે? એ છોકરી એના પપ્પાને દેખતા એ 2 રૂપિયા શિક્ષાપત્રી હોય ને એ શિક્ષાપત્રી ખોલીને 2 રૂપિયામાં મૂકી દે. કંઈક 5 રૂપિયાની નોટ આપે, કંઈક 10 રૂપિયાની નોટ આપે, પણ રોજ કાંઈક ને કાંઈક પૈસા દે. દીકરી જાય એટલે બાપા જાય, પપ્પા જાય એટલે વેણ કરે. આ રોજનો નિયમ. કંઈક 2ની નોટ આપે, કંઈક 5ની નોટ આપે, કંઈક 10ની નોટ આપે, કંઈક કોઈક તહેવાર હોય ત્યારે 50ની નોટ આપે. પણ દીકરીનો નિયમ એ કે પપ્પા તમે ઉભા રહેજો, જોજો. અને એ શિક્ષાપત્રીમાં ખોલી અને શિક્ષાપત્રીમાં એ નોટ મૂકે. 5-15 દિવસ એવું આવેલું એટલે એના પપ્પાએ એમ પૂછ્યું કે દીકરી પૈસા હોય એક ગોલોક બનાવી લે, એક બચાવનો એક કોઈ પ્લાસ્ટિકના ડબ્બો લઈ લે, એમાં નાખતું, આ શિક્ષાપત્રીમાં શું કરવા નાખે છે? ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો. દીકરી કે ચોર ચોરી કરવા આવે ને ત્યારે આ પૈસા ન ચોરી જાય ને એટલે હું શિક્ષાપત્રીમાં મૂકું છું. હું કીધું કે જ્યારે, કારણ કે ચોરી તો ગમે ત્યારે થાય ને, એવું તો નથી કે આ ઘરમાં ચોરી ન થાય, ચોરી તો ગમે એની ઘરે થાય. એના પપ્પા કે આપણા ઘરે થોડીક ચોરી થાય. કે પપ્પા ચોરનું નક્કી થોડુંક હોય, ચોર તો ગમે એની ઘરે ચોરી કરે. એના પપ્પા કે વાત બરોબર છે, પણ કદાચ ચોર ચોરી કરે તો હું એ તારા પૈસા મૂકી દે, આ શિક્ષાપત્રીમાં ન જોવે? એ કે ત્યારે છોકરી કીધું કે ન જોવે. તો કે કેમ? તો કે ચોર હોય એ શિક્ષાપત્રી અડે નહીં, અને જો શિક્ષાપત્રી અડે તો એ ચોર ન હોય. ચોર હોય એ શિક્ષાપત્રી અડે નહીં, અને જો શિક્ષાપત્રી અડાઈ ગઈ તો એ ચોર મટી જાય. બાપે એમ કીધું કે એટલો બધી ભરોસો? તો કે શિક્ષાપત્રી ઉપર ભરોસો નથી, પણ જેને શિક્ષાપત્રી લીખીને એવા સહજાનંદ સ્વામી ઉપર ભરોસો છે કે આનો કોઈ સ્પર્શ કરી લઈને એનો ઉદ્ધાર ભગવાન કરે. કેટલો કેપ છે! એટલો કેપ તો મને નથી, તમને નથી. હો, આ વાતો સાંભળવામાં કરવાની બહુ મજા આવે. પણ ખરેખર દીકરી એવો સરસ જવાબ આપ્યો
કે ચોર હોય શિક્ષાપત્રી અડે નહીં, અને જો શિક્ષાપત્રી અડે તો એનો ઉદ્ધાર થઈ જાય, એનો ચોરપણું મટી જાય. આવી તાકાત આ શિક્ષાપત્રીમાં છે. અને આગળની વાત કરતા સતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના શ્લોકનું વિવેચન કરતા એમ કહે છે કે 119મા શ્લોકમાં અને 120મા શ્લોકમાં બધી જે આજ્ઞાઓ છે એમાં થોડો અપવાદ આવે છે. મહાપ્રભુ આપણને સંભળાવે છે કે દેવ સંબંધી કોઈ આપત્તિ આવી પડે, જેમ કે જળ પ્રલય, આ બધી દેવ આપદા છે. જળ પ્રલય એટલે કે પૂર આવી જાય ને વરસાદ એવો બધી પડે, ગામમાં પાણી આવી જાય. ઘણી વખત જો આપણે સાસણમાં ને તાલાળામાં ઘણી વખત એવું થાય છે કે બહુ વરસાદ આવે તો આપણે બાજુમાં કમલેશ્વર ડેમ છે, એ જો ઓવરફ્લો થાય તો જંગલમાંથી નુકસાની કરી, તાલાળા બાજુ નુકસાની કરે. ને ગયા વર્ષે આપને ખબર છે વરસાદે બહુ નુકસાની કરી. નાના નાના ઘર હોય, બોમ્બે જેવા સિટી હોય, એમાં તો વરસાદ પડે. આજે કે કાલે જ હું દુકાને બેઠો તો કોક કહેતું હતું કે બોમ્બેમાં 3 કલાક વરસાદ પડ્યો ને તો બધુંય ધોઈ નાખ્યું, ગાડીઓ નો હાલે, કારણ કે સિટી હોય એટલે વધુ વરસાદનો એનો પ્રભાવ પડે. એટલે જળ પ્રલય થાય, ધરતીકંપ આવે. હમણાં બહુ આંચકા આવે છે. જળ પ્રલય હોય, ધરતીકંપ હોય, આ દેવ સંબંધી આપત્તા છે. મનુષ્ય સંબંધી આપત્તિ આવે પડે, કોઈ હુલ્લડ ફાડી નીકળે, મારામારી થાય, કાપા કાપી ચાલે, રોગાધિક આપતકાળ આવે, એવો કોઈ ચેપી રોગ લાગુ પડી જાય કે બધાને એવા રોગનો ફેલાવો થયો હોય, આવા વિપત્તિના સમયમાં પોતાની અને બીજાની રક્ષા થાય એ રીતે વર્તું મહારાજ કે. આમાં આગળ આવશે પછી આમાં નિયમ નહીં પકડવાનો. જયારે આવી આપત આવે ને ત્યારે મહારાજ જ આપને છૂટ આપે છે કે ત્યારે તમે તમારા નિયમ સાઈડમાં રાખી શકો, પણ આ ઉપાધિ આવી હોય તો, પોતાની રીતે ઉપાધિ આવી હોય તો નહીં. હે પોતાની અને બીજાની રક્ષા થાય એ રીતે વર્તવું. એ વખતે શિક્ષાપત્રીમાં આમ કહ્યું છે, માટે આપણે એમ ન કરાય, એ રીતે જડ ન બનવું. એ વખતે તો જે પ્રમાણે પોતાની અને બીજાની રક્ષા થાય એ રીતે વર્તી. એ કે સતાનંદ સ્વામી કે જયારે આવી ઉપાધિઓ આવે ને ત્યારે કોઈ જાતના શિક્ષાપત્રીના નિયમ ન પાડવા, કે જો શિક્ષાપત્રીમાં મહારાજાની ના પાડી ત્યારે તો પોતાની રક્ષા થાય, બીજાની રક્ષા થાય, એ રીતે વર્તી જ લેવું. સતાનંદ સ્વામી આગળ બહુ સરસ વાત આવશે. જો એ વખતે તો જે પ્રમાણે પોતાની અને બીજાની રક્ષા થાય એ રીતે વર્તી જ લેવું. આપત્તિના સમયે તો પોતાને અને બીજાને મદદરૂપ બનીએ એ જ મોટો ધર્મ છે. સતાનંદ સ્વામી કે આપદા આવે ને ત્યારે બહુ નિયમની વાત ન કરવી, ત્યારે બહુ આજ્ઞાની ને ઉપાસનાની વાત ન કરવી. આજ્ઞાની ટૂંકમાં નિયમ, ઉપાસના તો ભગવાનની હોય જ, ભગવાન ભરોસે જ આપણું જીવન હાલતું હોય. પણ સતાનંદ સ્વામી કે ત્યારે એવું યાદ ન કરવું કે બૈરાને ન અડવું, ઓલી સ્ત્રીને ન અડવી, ઓલી છોકરીને ન અડવી. કારણ કે ત્યારે તો સતાનંદ સ્વામી કે પોતાની રક્ષા થાય, બીજાની રક્ષા કરો ને એ જ ધર્મ છે. પોતાની રક્ષા કરો ને બીજાની રક્ષા કરો એટલે ભગવાન રાજી. પછી નિયમ તોડીને રક્ષા કરી હોય તો એ ભગવાન રાજી થાય. પણ આવો સમય આવ્યો હોય તો, આવી ઉપાધિ આવી હોય તો. આગળની વાતમાં લખે છે કે એ વખતે કોઈ શાસ્ત્ર આજ્ઞાની કોઈ મર્યાદા લોપાતી હોય તો જરાય પણ મૂંઝાવવું. ત્યારે શાસ્ત્રની મર્યાદા જાતી હોય, શાસ્ત્રની આજ્ઞા લોપાતી હોય. શાસ્ત્રની આજ્ઞા એટલે ભગવાનની પોતાની આજ્ઞા. સતાનંદ સ્વામી ખુલ્લું લખી નાખ્યું, ભગવાનની આજ્ઞા લોપાતી તો લોપી નાખજો, પણ શું કરવા? પોતાની રક્ષા થાય અને બીજાની રક્ષા થાય તો. પોતાની રીતે ઉપાધિ આવી તો નહીં, પણ આ 3 ઉપાધિ આવી તો કઈ? કોઈ એવો રોગ ફાટી નીકળ્યો હોય, કોઈ માણસ એવું કોઈ મારામારી હુલ્લડ ઉપડ્યું હોય, અથવા કોઈ જળ પ્રલય થયો હોય, ધરતીકંપ થયો હોય, આવો કોઈ સમય આવે ત્યારે શાસ્ત્રોની આજ્ઞા છે એ લોકવાની છૂટ સતાનંદ સ્વામી કહેતા ભગવાન પણ પોતે આપે છે. સામાનું હિત થાય એમ કરવું. સાધુના ધર્મમાં સામાન્ય સ્થિતિમાં એવું આવે કે સ્ત્રીનો સ્પર્શ ન કરવો. આમાં ઉદાહરણ આપ્યું કે મહારાજની આજ્ઞા શું છે કે સાધુએ કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. પણ એ જ ધર્મમાં એમ લખ્યું છે કે કોઈ વિશાળ નદી હોય, સાધુ સ્નાન કરતા હોય અને ઊંડી નદીમાં કોઈ સ્ત્રી પાણીમાં તણાય તો તરત જ હાથ ઝાલીને બહાર કાઢવી એમ લખ્યું છે. તેવા સમયે આપણે અડાઈ નહીં એમ કરીને બેસી રહેવું નહીં. કારણ કે દયા ધર્મ કા મૂળ હે, દયા છે ધર્મનું મૂળ છે.
સાધુ પુરુષોના સ્વભાવમાં સાધુના લક્ષણમાં પહેલું નામ દયાનું આવે છે. હૃદયમાં દયા તો અખંડ હોવી જોઈએ. છોને મળતી આપણે શું એમ નહીં તરત એનો હાથ ઝાલીને બહાર કાઢવી તો એ વખતે પોતાની ધાર્મિક મર્યાદા લોપાય એનો કોઈ દોષ નથી, કારણ કે મુશ્કેલીનો સમય છે. આમાં ઉદાહરણ પણ આપી દીધું સતાનંદ સ્વામી. એક સરસ ઉદાહરણ આપ્યું કે સંતોના એવા નિયમ હોય, મહારાજે એવા યજ્ઞ એવી આજ્ઞા કરે છે. પંચવર્તમાન યુક્ત સંતો હોય, સ્ત્રી સામું જોવાઈ જાય, વાતું થઈ જાય તો એ ઉપવાસ કરવા પડે. પણ એવો કોઈ આપતકાળ આવ્યો હોય, ધરતીકંપ થયો હોય, જળ પ્રલય થયો હોય, કોઈ એવી માથાકૂટ થઈ હોય, કોઈ એવી કાપા કાપી થઈ હોય, કોઈ એવો રોગ ફેલાણો હોય, અને આમાં દ્રષ્ટાંત આપ્યું કે કોઈ નદી હોય, કોઈ દરિયો હોય, કોઈ સમુદ્ર હોય, કોઈ કૂવો હોય, એમાં કોઈ સ્ત્રી પડી જાય, તમારા સંતો જોતા હોય પડી જાય અને ઈ તણાતી હોય, ત્યારે સંતોએ એવું કોઈ દી ન નક્કી કરવું કે ભાઈ ભગવાન રાજી ન થાય ત્યારે તો તમે સ્ત્રીને બચાવી લ્યો ને, એટલે ભગવાન એની ઉપર રાજી થાય છે. એટલે કહેવાનું ભગવાન સ્વામિનારાયણનું એવું છે કે આવી કોઈ આપત્તા આવી જાય. આપણે જયારે 69 કાળની વાત કરતા હતા, ભગવાન ઉપલેટા પધાર્યા. ક્યાં પધાર્યા? ઉપલેટા ભગવાન સ્વામિનારાયણ વેરા ભગત ની કરે. આહિર હતા લગભગ, આહિર જ હતા લગભગ. બહુ સરસ અને એકાંતિક હરિભગત, દાદા ખાચર જેવા એમ કયો તો હાલે, એવી ભગવાનની આજ્ઞા પાડે. પણ જયારે સમય એવો હોય, કાળ એવો હોય, સ્વામિનારાયણ ભગવાને ઉપલેટામાં સભા કરી, એટલે ઉપલેટાના હરિભક્તો હતા, લાલા બાપા આદિક સર્વે, એ બધા મહારાજને પૂછ્યું, મહારાજ આ ઓચિંતું સૌરાષ્ટ્રની ટૂર જાત્રા કેમ? કઈ આગાહીની, કઈ સમાચારની? મહારાજ કે અમે એક આજ્ઞા કરવા નીકળ્યા છે. તો કે હું? પછી મહારાજ કે બધા બેહો, અને પછી ભગવાને 2-5 મિનિટ ભગવાનની વાતો કરી. પછી મહારાજે કીધું બહુ મોટી ઉપાધિ આવવાની છે. હરિભક્તો કે મહારાજ કઈ? તો કે 69 કાળ આવે છે અને ગામડે ગામડે બધાને ભલામણ કરવા નીકળ્યા છે કે 69 કાળ આવે છે. જેના ઘરમાં ધન પડ્યું હોય ને, પૈસા પડ્યા હોય ને, એ ધનનું બધા અન્નનો સંગ્રહ કરી લેજો. અને જેના ઘરમાં ગાય, ભેંસું, બળદ, ઘેટા, બકરા જે હોય એને વેચી એનું ધન ભેગું કરી અને એનો અન્નનો સંગ્રહ કરી લેજો. 69 કાળમાં કોઈને ખાવા મળવાનું નથી. મહારાજ કે જો આગાહી એટલે જ કરવા નીકળ્યા છે. હવે વીરાભાઈ પાસે છે ને ઈ સમયમાં 50 ઘોડા હતા. કેટલા હતા? અને સાવકાર શેઠ કહેવાતા, બહુ આર્થિક રીતે બહુ સુખી હતા. ઈ ઘોડા ગોંડલ રાજા ગોંડલ નરેશ ને ભાડે આપતા. હું આપતા? આપણે કેમ અત્યારે ઓલી 4 વ્હીલ ભાડે આપીએ, ઇનોવા ને અર્ટિગા ને મર્સિડીઝ ને આ જે કઈ ગાડી આવે છે આપણે ભાડે આપીએ ને, પિકઅપ, ડ્રોપિંગ, ટૂર માટે. એમ ઈ સમયમાં ઘોડા, બળદ ગાડા ભાડે જ હતા. ઈ સમયની ગાડીઓ હતી. હવે આનો ધંધો મેં નહીં, જમીનવાળી હતી, બહુ આર્થિક રીતે સુખી હતા. ભગવાન સ્વામિનારાયણ પાસે બહુ ઉત્સવ કરાયો વેરાભાઈ નું નામ સત્સંગમાં. અને વેરાભાઈ એટલા ભગવાનની આજ્ઞામાં રહેતા હોય તો જ એના ચરિત્ર લખાણા હોય ને, અને આપણે એના ચરિત્ર તો જ ગાતા હોય ને, સીધી વાત છે. અને મહારાજે નજર કરી વેરા ભગત ઉપર, કારણ કે મહારાજને ખબર હતી વેરા ભગત નો ધંધો છે. મહારાજ કીધું વેરાભાઈ તમને તો ખાસ લાગુ પડે છે. 69 કાળ આવે છે, આપણી પાસે ઘોડા કેટલા છે? તો કે મહારાજ 50 છે. મહારાજ કે બધાય વેચી નાખો, ખાવા કાંઈ મળવાનું નથી. અરે પણ મહારાજ મારો તો ધંધો જ એની ઉપર છે. ગોંડલ રાજાને તો રોજ ઘોડા જોતા હોય. મહારાજ કે 69 કાળ જાય ને ત્યારે 50 ના 60 લઈ લેજો, પણ અત્યારે વેચીને ઘઉંનો સંગ્રહ કરો, બાજરાનો સંગ્રહ કરો, ખાવા કાંઈ નહીં મળે. 69 કાળ તો ગોંડલમાં જાય, આખા સૌરાષ્ટ્રમાં આવવાનો છે, કે બાકી નથી રહેવાનો. અને કાળ હાલતો છે, તમારા ઘોડા કોણ ભાડે લઈ જાય? વેરા ભગત મહારાજ આમ કઈ બોલ્યા નહીં. હા મહારાજ, મહારાજ એમ કે અને ઉપલેટાથી નીકળી ગયા. ભગવાન જુનાગઢ આવ્યા, વેરા ભગત ઘરે આવ્યા. એનું ઘરનું માણા હતું. એને એમ કીધું કે ઘોડા વેચી નાખજો. તો કે બધી વાત સાચી, પણ આમાં કઈ એવું લાગતું નથી કે 69 કાળ આવે. 69 કાળ આવે એવું લાગતું નથી. એના ઘરને એમ કીધું ભગવાન કોઈ દી ખોટું ન બોલે. ગામમાં બીજા જે કઈ હરિભક્તો હતા, ગાયું, ભેંસું જે કઈ હતું એ બધા વેચવા માટે. વેરા ભગતે કઈ વેચ્યું જ નહીં. અને ભાઈ ભગવાન બોલ્યા હોય પછી તો કાળ આવવાનો જ છે. હે 69 કાળ આવ્યા વગર તો છૂટકો નહોતો. 2-5 મહિના ત્યાં ને 69 કાળ આવ્યો.
માણસો બધા દુઃખી થાય, ખાવાનું કઈને કાંઈ મળે નહીં. અને વેરાભાઈ ત્યાં એટલા ઘોડા ગાયું ભેહું આ બધી 69 કાળમાં ધીમે ધીમે 2 દિવસે 3 દિવસે 4 દિવસે બધા મરવા માંડ્યા. ખાવા જ ન મળે તો શું કરું? આપણે 2 દી 5 દી ખાધા વગર રહી ગયા, હવે પ્રાણીને તો કેમ મેળ કરવો? અને ભાઈ જેમ ઘોડા મરે, જેમ જનાવર મળે, વેરા ભગત પસ્તાવો કરે કે ભગવાન સ્વામિનારાયણ કેવા ચોંકાવીને ગયા, પણ હું અભાગ્યો ભગવાનની આજ્ઞા ન પાડી શક્યો. જેને માયની હતી એ બધા સુખી હતા. અને ધીમે 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 સાવકાર માંથી રંક બની ગયા. ઉસીના લઈ લઈને ખાવાનો વારો આવ્યો. ઇતિહાસ એમ કહે છે કે વેરા ભગત અને લોયાના સુરા ખાચર બે પાકા મિત્ર હતા. અને વેરા ભગત નું ઘરનું ભરણ પોષણ સુરા ખાચર કરતા. શું કરતા? મિત્રતા હોય સત્સંગને નાતે એકબીજાની મદદ કરે. અને હું તો બધાને કહું કે સત્સંગમાં કદાચ કોઈને આડાહુડી તકલીફ હોય ને, અને જો સત્સંગી હોય, ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો થઈને રહેતો હોય, અને કદાચ એને કઈ નાની મોટી તકલીફ હોય, અને જો ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી હોય તો એકબીજાની મદદ કરજો. ભગવાન રાજી થાય. અને ભગવાનના ભક્તોની મદદ કરવી ને એટલે કાયદેસર કહેવાય ને, ઓલો શું કહેવાય, કાયદેસર ઓલું કહેવાય ને, બમ્પર ઓલું કઈક કહેવાય એવું, આમ બમ્પર ડ્રો ખુલી જાય. શું ખુલી જાય? કારણ કે ભગવાનનો ભક્ત મુસીબતમાં હોય, ભગવાનનો ભક્ત હોય, અને કુદરતી કોઈ એવી તકલીફ આવી ગઈ હોય અને એની તમે મદદ કરો ને, તો ઈ ભગવાનનું ભજન કરે, ઈ ભગવાનને પ્રાર્થના કરે, ઈ ભગવાનને માળા કરે, તો દેનારો એ સુખી થઈ જાય. શું થઈ જાય? પણ ખરેખરી ઉપાધિ હોય તો, અને ખરેખરો પાછો ભગવાનનો ભક્ત ઓ વેરા ભગત જેવો હોય તો. આ વેરા ભગતની સ્થિતિ બહુ બગડી ગઈ. પસ્તાવો બહુ થાય. 3 વર્ષ મહારાજ પાસે ન ગયા. એટલો મનમાં પસ્તાવો થાય કે મહારાજને ક્યાં મોઢે મોઢું દેખાડ, કે જેને મને એટલો ચેતવો છતાં મેં એની આજ્ઞા ન પાડી. અને આ વાતની એને સુરા ખાચરને ખબર પડી. સુરા ખાચર જે કઈ પૈસાથી મદદ થઈ પૈસાથી કરે, ખાવા પીવાથી મદદ થઈ ખાવા પીવાથી કરે. અને 3 વર્ષ સુધી વેરા ભગત ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ન ગયા. ક્યાં મોઢું લઈને જા? અને એ જ અરસામાં પછી 69 કાળ ગયો અને મહારાજ પાછા સૌરાષ્ટ્રની યાત્રામાં આવ્યા ને પંચાળા ઝીણાભાઈ દરબારના દરબારગઢની અંદર ભગવાન સભા કરીને બેઠા હતા. ઉપલેટાનો સંઘ આવ્યો. એમાં વેરા ભગત એવા સ્થિતિ હાવ બગડી ગયેલી હો. ખાવા નહીં બાપા, હવે તમારું ઘર જ બીજા હલાવતા હોય તેની સ્થિતિ કેવી હોય? અને રાજામાંથી રંક બની ગયા. અને વેરાભાઈ સભામાં બેઠા હતા. 3 વર્ષ પછી સભામાં આવ્યા. 3 વર્ષ પછી દર્શન કર્યા. મહારાજ સભા કરતા હતા. મહારાજની નજર વેરા ભગત ઉપર ગઈ. અને મહારાજ તો તનની જાણે મનની જાણે, જાણે ચિત્તની ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए, जिसके आगे जीवन की दोरी. મહારાજ સમજી ગયા કે વેરાભાઈની સ્થિતિ બહુ નબળી છે. સભા પતી ગઈ. બધા ચરણ સ્પર્શ કરે છે. ને વેરા ભગત આવ્યા અને મહારાજના પગે પડ્યા. ચરણ મહારાજના ઈડા. મહારાજ આમ ખંભા ઉપર હાથ મૂક્યો અને વેરાભાઈનું મોઢું ઊંચું કર્યું. ત્યાં તો શ્રોધાર આસુડે વેરા ભગત રડે છે. મહારાજે ઢીલા પડી ગયા. મહારાજે ધીરજ આપી. વેરા ભગત, તમારા જેવા સુરવીર ભક્તો રડે હારું ન લાગે, હારું ન લાગે. મહારાજ કૃપાનાથ, મને માફ કરો. તમે ઉપલેટામાં આવી મને આજ્ઞા કરી ગયા, પણ મારી જીવની અવડાય. એ કોઈ ઘોડો ન વેચો, એ કોઈ ગાય ન વેચી, એ કોઈ ભેં ન વેચી. કૃપાનાથ, મારું બધું લૂંટાઈ ગયું. મારું 3 વર્ષથી તો લોયાના સુરા બાપુ મારું ઘર આકે. મહારાજ, આજ બહુ સ્થિતિ ખરાબ, બહુ સ્થિતિ ખરાબ થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણ જાણે ઢીલા પડી ગયા હોય. મહારાજે કીધું ધીરજ રાખો, બધું હારાવાના થાય, બધું હારું થઈ જાય, સત્સંગ રાખજો. અને મહારાજે ઝીણાભાઈને આજ્ઞા કરી. ઝીણાભાઈ, કોરિયું ક્યાં મૂકી છે? રાણી સિક્કા ક્યાં મૂક્યા છે? અત્યારે તિજોરી છે ને જમીનમાં ખાડો ગાડી બધા હંતાડતા. મહારાજે કીધું રાણી સિક્કા 2 ખોબામાં તમારા હાથમાં જેટલા આવે ને ઝીણાભાઈ, એટલા લઈને આવો. ઝીણાભાઈ પૂછ્યું નહીં હું કરવાનું, હું કરવાનું. એટલા બધી 2 ખોબા મહારાજ કેમ છલો છલ ભરવાના છે. ચિકાસ વેડા ન કરતા. અને જે ચિકાસ વેડા કરે એને ભગવાન આજ્ઞા ન કરે ને. ઉદાર દિલ હોય, ઉદાર જીવ હોય, અને જેના પૈસા કઈક એવા હારા હોય
એને ભગવાન આજ્ઞા કરે. જેની લક્ષ્મી સુકરીત હોય એને જ ભગવાન આજ્ઞા કરે. મહારાજે ઝીણાભાઈ દરબારને કીધું કે ઉપડે એટલા પૈસા 2 ખોબામાં લઈને આવો. ઝીણાભાઈ ભગવાનની આજ્ઞા થઈ અને પોતાના દરબાર ગઢની અંદર ગયા. જ્યાં પૈસા રાખ્યા હતા 2 ખોબા ભરી અને ઝીણાભાઈ આવ્યા અને મહારાજને કીધું, મહારાજ લ્યો આ ખોબો. મહારાજ બીજો ભરતાવું? મહારાજ કે નહીં, ઈ ખોબો મહારાજ હાથમાં લઈ અને વેરા ભગતને આપ્યો. મહારાજે કીધું કે આ પૈસા રાખો. સ્વામિનારાયણ ભગવાને ઝીણાભાઈને પાછી આજ્ઞા કરી કે 1 ખોબો ઘઉંનો ભરતાવો. હું ભરતાવો? 1 ખોબો ઘરનો ભરતાવો. ઝીણાભાઈ ગયા, ખોબામાં જેટલા ઘઉં આવતા હતા એ ઘઉં લીધા, આવીને મહારાજને અર્પણ કર્યા. મહારાજે ખોબો વેરા ભગતના હાથમાં આપ્યો. મહારાજે કીધું આ ઘઉં લેતા જાઓ. પછી મહારાજે ઝીણાભાઈને કીધું કે હારામાં હારી કપડાની જોઈડ તમારા ઘરમાં પડી હોય ને ઈ લેતા આવો, વસ્ત્ર લેતા આવો. અને વસ્ત્રની જોડી લઈ એવા ઝીણાભાઈ મહારાજને આપી. મહારાજે વસ્ત્રની જોડી વેરાભાઈને આપી. એટલે શું થયું? પેલા આપ્યું અન્ન, પછી આપ્યું ધન અને પછી આપ્યું વસ્ત્ર. અન્ન, ધન ને વસ્ત્ર મહારાજે ઝીણાભાઈ નું લઈને કેને આપ્યું? વેરા ભગત ને. વેરાભાઈ ને તકલીફ કેની હતી? અન્ન, ધન ને વસ્ત્ર. મહારાજે 3 વસ્તુ કેના હિતે આપી? પોતાના હિતે આપી. અને મહારાજે વેરા ભગત ને એમ કીધું કે વેરા ભગત, આ પંચાળાના ઝીણાભાઈની લક્ષ્મી, એનું ધન, એનું વસ્ત્ર બહુ સુકરીત છે અને એ પાછું અમે અમારા હિતે તમને આપ્યું છે. જે ભૂલ થઈ, જે ખોવાનું એને નાખો ખાડામાં. જાઓ, આજથી તમારું દારિદ્ર્ય ગયું. ભગવાને અન્ન, ધન ને વસ્ત્ર આપ્યું અને વેરાભાઈ સુખી હતા, એનાથી પાછા ડબલ સુખી થયા. શું થયા? ડબલ સુખી. આજ્ઞા ન પાડી તો 3 વર્ષ દુખી થયા. અને મહારાજ પાસે શરણાગતિ સ્વીકારી. મહારાજ પાસે કબૂલી લીધું કે મહારાજ ભૂલ થઈ ગઈ, તમારી આજ્ઞા ન પાડી ગયો. અને યાદ રાખજો, જે ભગવાનના શરણે થઈ જાય છે ને, ભગવાન એના ગુનાહ માફ કરે છે. જે ભગવાનના શરણે થાય છે, ભગવાન પાસે કબૂલી લે છે. અને એક વાત હું ઘણી વખત કહું છું કે ગોપાળાનંદ સ્વામીની એમ કહેતા કે તમે જેવા છો ને એવા ભગવાન પાસે થઈ જાઓ, ભગવાન તમારા ગુનાહ માફ કરી દે. કારણ કે કરતું કરતું અન્યાથા કરતું. ભગવાન ધારે એ ધારે એનું કલ્યાણ કરે. અને આવો જ એક પ્રસંગ 69 કાળ હાલતો હતો. અને જ્યારે જીવા ખાચર, દાદા ખાચરના કાકા સત્સંગમાં, પછી તો ઘણો અભાવ થયો, સત્સંગમાંથી પૈડા, આપણે એ વાતમાં નથી જાવ. પણ જ્યારે સત્સંગમાં 69 કાળ હતો, જીવા ખાચરની કોઠીઓ ઘઉં અને બાજરાની ભરેલી. અને આ અરસામાં એક બીજું ચરિત્ર થયું હતું. મહારાજે, તમે બધા ગઢડા થાવ ને ત્યારે અક્ષરવડી નીચે એક ભોયરું છે. આ ભોયરું બન્યું એનું બીજું કોઈ કારણ નહીં, 69 કાળમાં જ મહારાજે બનાવ્યું. શું કરવા? મહારાજ ત્યાં હંતાઈને રહેતા. 6 મહિના મહારાજ એ ભોયરાની અંદર હંતાઈને રહ્યા. અમે હમણાં ગઢડા ગયા હતા 2-4 મહિના પહેલા, હું, કુલદીપભાઈ, અમારે ક્રિશ ભગત, અમે ભોયરામાં સભા કરી. 5-15 જણા ભેગા થઈ ગયા. ભગવાનની વાત, ઈ પ્રસાદીનું ભોયરું. ભગવાને 6 મહિના સુધી ભોયરામાં હંતાણા. અને મહારાજે 2-4 હરિભક્તો, 2-4 સંતોને એમ કીધું હતું કે આ ભોયરાની અંદર હું છું એવું તમારે કોઈને કહેવાનું નથી. એમાં દાદા ખાચર હતા, ગોપાળાનંદ સ્વામી હતા. મહારાજે કીધું કદાચ કોઈ પણ દર્શન કરવા આવે એને ના જ પાડજો, મારે કોઈને દર્શન જ નથી દેવા. અને 69 કાળ ન પતે ત્યાં હું અક્ષરવડીમાં નહીં, હું નીચે ભોયરામાં રહી. અને એમ કહેવાય છે કે મહારાજે 6 મહિનાની તો દાઢી વધારી હતી. આજે તમે ભોયરામાં જાઓ ને તો મહારાજની મૂર્તિ છે, એમાં ભગવાને દાઢી વધારી છે, 6 મહિનાના વાળ વધાર્યા છે. કાળ એવો હાલતો હતો, 69 કાળ હાલતો હતો. પછી દાદા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ આ કાળ તો બહુ લાંબો હાલશે. મહારાજ કે જેટલો લાંબો હાલે એટલો. મારે કોઈને દર્શન નથી દેવાનું, તમે કોઈને કહેતા નહીં, મેં તમારી પર ભરોસો કર્યો છે. દાદા ખાચર કે પણ ન કહેવાનું કારણ હું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા હતા, દેખી ન ખમાય દયાણી. કોઈ જીવાત્મા અહીંયા આવે ને પોતાના દુખડા રજૂ કરશે ને, મહારાજ કે એના દુઃખ હું સહન નહીં કરી શકું. કારણ કે ગામડે ગામડે જઈને અમે બધાને ચેતવી દીધા છે, હવે જેના ભાગ્યનું હશે એવું થાય. અને મહારાજ 6 મહિના એ ભોયરાની અંદર રહ્યા. અને જયારે 69 કાળ હાલતો હતો ત્યારે જીવા ખાચર ગઢડાની અંદર જેટલા દુખિયાર હતા, સત્સંગી બિન સત્સંગી, જીવા ખાચર બહુ ઉદાર. ભલે સત્સંગમાંથી પૈડા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ,
બાકી ભગવાન સ્વામિનારાયણનો પ્રથમ મેળાપ ગઢડામાં કોઈ હારે થયો હોય, પહેલી વખત ભગવાન સ્વામિનારાયણ જયારે ગઢપુર આવ્યા, આ તો પછી કારિયાણીથી આવ્યા, પણ ઈ પેલા ભગવાન ગઢપુરમાં પ્રવેશ કરી લીધો તો એક વખત ગેલામાં નાહ્યા હતા ને છોકરાઓનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પહેલો વહેલો મહારાજને કોઈ ઓળખી ગયા હોય કે આ કોટી બ્રહ્માંડનો માલિક છે, આ જેવા તેવા નથી, આ તો સર્વોપરી ભગવાન શ્રી જીવા ખાચર જ હતા. અને મહારાજને લખો કંદોઈના પેડા જીવા ખાચરે ખવડાવ્યા. જીવા ખાચર બહુ ગુણકારી હતા, પણ પછી દાદા ખાચરની એની ઈર્ષા કરી, દાદા ખાચરને સત્સંગમાંથી પાડવાની જે એને ટ્રાયુ કરી, સત્સંગ બગાડવાની જે એના કાકા જીવા ખાચરે આ બધા જે પેતરા કર્યા, મહારાજને મારી નાખવા સુધીની જે કાવતરા કર્યા, એમાં જીવા ખાચરની એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને સત્સંગમાંથી પડી ગયા. અને કાયમી યાદ રાખજો, મંદિરનો, ભગવાનનો, ભગવાનના ભક્તોનો, સત્સંગનો, સારા કર્મનો, ધર્મનો જે દ્રોહ કરે છે ને, એ કદાચ ગમે એવી સારી બુદ્ધિ વાળો હશે, આ એટલાના દ્રોહ કરશે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને થાય. તરત ન થાય, આજે આંબો વાવ્યો તો કાલ ન ઉગે, પણ ધીમે ધીમે બુદ્ધિ ભ્રષ્ટ થાય. મંદિર, સત્સંગ, ભગવાન, ભગવાનના ભક્તો, ધર્મકુળને વફાદાર સંતો, હરિભક્તોનો તમે દ્રોહ કરો, એની ખોટી વાતો કરો, એનો ઉપર ખોટા આરોપ મૂકો, એને ખોટી રીતે હેરાન કરો, એટલે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય ને થાય. એમ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, હું નથી કહેતો. આ શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે મોટાઓનો દ્રોહ થાય, સત્સંગનો દ્રોહ થઈ જાય, સત્સંગનું વાકું થઈ જાય, મંદિરનું ખોટું થઈ જાય, કે મંદિરનો અપરાધ થઈ જાય, ભગવાનનો અપરાધ થઈ જાય, ભગવાન અને ભગવાનના ભક્તોનો અપરાધ થાય, ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે પતન સમજી જ લેવા. પછી જે રીતે આવે, જે રીતે ભગવાનનો ભાવ કોઈને દુખી કરવાનો નથી, પણ નાનાલાલજી મહારાજ ઘણી વખત કે મારી દાદાની દયાનો કોઈ પાર નથી અને જીવની અવડાઈનો કોઈ પાર નથી. જીવા ખાચર સત્સંગમાં હતા, અને જીવા ખાચરે એના ઘરમાં જેટલા ઘઉં, બાજરો, જે કાંઈ હતું, જેટલા દુખી હતા, જેટલા ગરીબ હતા, બધાને ખવડાવે. ઈ કે ખાવ. અને જીવા ખાચર આર્થિક રીતે એ બહુ સુખી હતા. એમાં જીવા ખાચરની ઘરની કોઠીઓ ખાલી થઈ ગઈ. શું થઈ ગઈ? બધાને દીધા રાખે તો રાજાના રજવાડા ખાલી થઈ જાય, તો જીવા ખાચરની કોઠી ખાલી થાય. ઘઉં ને બાજરો જે કાંઈ હતું બધું ખાલી થઈ ગયું, અને જીવા ખાચર રડવા માંડ્યા. હવે જીવા ખાચરની એક દીકરી અમૂલાબા, આ જીવા ખાચર રડતા હતા, ખાટલે બેઠા હતા, એટલે અમૂલાબા ઈ તો જીવા ખાચર કરતા પણ સત્સંગમાં અગ્રણી, અને મહારાજનો રાજીપો અમૂલાબા ઉપર બહુ. અમૂલાબાએ પૂછ્યું, બાપુ કેમ રડો છો? તો કે દીકરી કોઠિયું ખાલી થઈ ગઈ. અને કોઠી ખાલી થઈ, આ 69 કાળ તો હજી હાલે છે. આપણા આંગણે કોઈ ઘઉં લેવા આવશે, કોઈ બાજરો લેવા આવશે, હું ક્યાં મોઢે ના પાડીશ? હું દરબારનો દીકરો, હું ક્ષત્રિયનો દીકરો, મારા આંગણેથી કોઈ ખાલી જાય, મારું દરબાર પણ નકામું થાય. હું ખાચર પરિવારનો દીકરો, મેં ગઢડામાં બધાને આપ્યું, હવે કોઈ દુખિયારો આવે અને મને એમ કે દરબાર કઈક ઘઉં આપો, કઈક બાજરો આપો, ને હું ના પાડું. હું ક્ષત્રિયનો દીકરો, આ ક્ષત્રિયને ન શોભે. ક્ષત્રિયના આંગણેથી કોઈ ખાલી જાય, એ ક્ષત્રિયને ન શોભે. અને જીવા ખાચર એટલી વાતો કરતા કરતા એમ બોલી ગયા કે જો કોઈ ખાલી જાય ને અમૂલાબા, આ ઘરમાંથી કોઈ ખાલી જાય ને તો હું આત્મહત્યા કરી લે. આવું બોલી ગયા. અને અમૂલાબાને એમ થયું કે બાપુ આત્મહત્યા કરી જાય, હવે કેમ કરશું? ને અમૂલાબાને યાદ આવ્યું કે આનું નિવારણ ભગવાન કરે. કોણ કરે? અને મહારાજ ભોયરામાં હતા. અમૂલાબા દોડતા દોડતા ભોયરામાં ગયા. મહારાજને કીધું, મહારાજ દરવાજો ખોલો. મહારાજ કે કોણ છો? તો કે અમૂલાબા. મહારાજે દરવાજો ખોલ્યો. અમૂલાબા રડવા માંડી. મહારાજ કે દીકરી રેડમાં હું થયું હું? ઈ તો કે બાપુ બહુ રડે છે, ઘરમાં કોઠી ખાલી થઈ ગઈ છે, ઘઉં ખાલી થઈ ગયા છે, બાજરો ખાલી થઈ ગયા છે, ગઢપુરમાં જેટલું હતું એટલા સત્સંગી બિન સત્સંગીને આપ્યા છે, અને અત્યારે બાપુ છેલ્લે એમ બોલી ગયા કે મારા દરબારગઢમાંથી જો કોઈ ખાલી જાય ને તો દીકરી હું આત્મહત્યા કરી નાખી. અમૂલાબા કે મને બહુ રડવું આવે છે, મહારાજ કઈક કૃપા કરો, કઈક કૃપા કરો. જો બાપુ આત્મહત્યા કરી જાય તો શું થાય મહારાજ?
મહારાજને ચિંતા લાગી અને મહારાજે કીધું ઉપાધિ કરો માં. મહારાજે બ્રહ્મચારીને કીધું કે ઘઉંની મુઠ્ઠી ભરતા હો. ઘઉંની બ્રહ્મચારી ઘઉંની મુઠ્ઠી કોઠારમાંથી ભરી આવ્યા અને એ ઘઉંની મુઠ્ઠી ભરી અને મહારાજે અમૂલાબાને આપી. અમૂલાબાને કીધું જાવ તમારા ઘરની કોઠીમાં ઘઉં પુગાડી દેજો, ઘઉં નાખી દેજો. હવે કોઠી ન ખોલતા અને 69 કાળ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી કોઠીમાંથી ઘઉં પૂરા નહીં થાય. કહી દો જીવા ખર્ચને કે બબ્બે મોઢે ઘઉં દેવા માંડે, કારણ કે ઈ ઘઉં હવે કોઈ દી ખાલી થાય. ઇતિહાસ એમ કહે છે કે 69 કાળ પૂરો ન થયો ત્યાં સુધી કોઠીમાંથી ઘઉં નીકળ્યા. આજે ઈ પ્રસાદીની કોઠી ન્યા છે. આજે પણ ગઢપુરમાં છે, આપણે દર્શન આપે છે. પ્રસાદીની કેટલી વસ્તુ છે. આ 69 કાળમાં પડ્યું હતું જ્યારે કુદરતી આપત્તિ આવી હતી. ભગવાન સ્વામિનારાયણ બધાને ચેતવા હતા. અને એક સરસ વાત, ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ખેડા ગામમાં હતા, ચણોતર પ્રદેશ. અને કોગળિયાનો રોગ નીકળ્યો, માણસો મરતા હતા. એટલે નિત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામી કીધું કે કંઈક બહુ મજા નથી આવતી. ખેડામાં ભજન કરતા હતા અને નિત્યાનંદ સ્વામીએ ગોપાલ સ્વામી કીધું કે ગુરુ, તો કે હા, તો કે કંઈક ઉપદ્રવ થાય છે, આમ જીવને શાંતિ નથી થતી, હાલો ને આપણે વડતાલ વૈયા જાય. ગોપાલ સ્વામી કે મને એવું લાગે છે. ગોપાલ સ્વામી દબાણ થઈ, નિત્યાનંદ સ્વામી દબાણ થઈ અને વડતાલ આવ્યા. વડતાલ આવ્યા ખબર પડી કે કોગળિયાનો રોગ નીકળ્યો છે, માણસો મરે છે. એમાં વડતાલના બધા માણસો ભેગા થયા, સત્સંગી નહીં, બધા ભેગા થયા. અને ત્યાં કઈક મંદિર છે, એ મંદિરે જઈને પાડાની બલિ આપી. હું આપી કે આ રોગ જાય એના માટે પાડાની બલિ આપે ને. આજે ઘણી જગ્યા આવી બલિયું ને આ બધું ઘણું બધું આપે છે, પાડાના નિવેદ ને આ તે જે હોય, આપણે એમાં બહુ ઊંડું નથી. આ કોગળિયાના રોગ કાઢવા માટે પાડાની બલિ ક્યાં કાઈ. અને આ વાતની ખબર પડી ગોપાળાનંદ સ્વામીને. અને બીજે દિવસે કોગળિયાનો રોગ આ પાડાની બલિ આપીને તે ડબલ થયો. માણસો મરે, બધાય ભાગે. અને સંતોને તો બીજું શું હતું, મંદિરમાં ભજન કરે. ત્યાં ગામના બધા ભક્તો, વડતાલના ભક્તો, અને એની ભેગા પછી આજે પાડાનું નિવેદ કરીએ તો એ બધા આવ્યા. આવી અને ગોપાલ સ્વામીના આસને જ્ઞાને કીધું, સ્વામી આ કોગળિયાનો રોગ છે, માણસો બધા મરે છે, તમે કઈક કૃપા કરો ને. ગોપાલ સ્વામીનો થોડાક ગરમ ત્યાં. ઈ કે તમે બધા હાલી નીકળ્યા, આ કોગળિયાનો રોગ કાઢવાની બદલે, ભગવાનનું ભજન કરવાને બદલે અને તમે ગામમાં ભેના નિવેદ કરો છો પાડાઓના, તો હું કઈ પાડાની બલિ આપે કઈ રોગ વયા જાય? ભજન કરો, ભગવાનના શરણે જાઓ તો રોગ જાય. પછી સ્વામી દયાળુ કરીને બધા ભક્તો કે સ્વામી આ બધાથી ભૂલ થઈ ગઈ, કઈક કૃપા કરો. ગોપાલ સ્વામી કે આ લક્ષ્મી નારાયણ દેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ અહીંયા બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામી કે ગણપતિ ને હનુમાન દાદા બિરાજમાન છે. અને નિત્યાનંદ સ્વામી જેવા આવા સામર્થ્ય યુક્ત સંતો અહીંયા બિરાજમાન છે. તો તમારે એને વાત કરાય ને, એને પ્રાર્થના કરાય, એ કઈક કરે. ભક્તો કે સ્વામી હવે જે હોય, તમે આનું કઈક નિવારણ આપો, કઈક રસ્તો આપો તો કઈક આમાંથી ઉગરીએ, બાકી આમાં બધા મરી જાય. ઇતિહાસ એમ કહે છે કે સ્વામી આંખો બંધ કરી અને આંખો ખોલીને એમ કીધું કે બ્રહ્મ 84 કરવાનો સંકલ્પ કરો અને હનુમાન દાદાની રુદ્રી કરો અને હનુમાન દાદા પાસે જઈ અને હનુમાનજી દાદાનો મંત્રનો જપ કરો. ઓમ નમો હનુમતે ભય ભજનાલય સુખ કરું ફટ સ્વાહા. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોગળિયાના રોગથી આ ચણોતર પ્રદેશને મુક્ત કરે. એટલી વાત કરી અને બધા ભક્તોએ સંકલ્પ કર્યો કે અમે બ્રહ્મ 84 વડતાલમાં કરાવશું, હનુમાનજી મહારાજની રુદ્રી કરાવશું અને હનુમાનજી મહારાજનો મહામંત્રનો જપ હનુમાન દાદા પાસે બેહીને કરશું. એટલો સંકલ્પ કર્યો. કલાક, 2 કલાક, 3 કલાકમાં ઈ જે કોગળિયાના રોગની જે સ્થિતિ હતી, સ્પીડ હતી, તે ધીમી પડી અને બીજે દિવસે ઈ રોગ ગયો. વર 200 ત્યાં હજી નથી. વર 200 ત્યાં કેટલા થયા? ઈ વાતને 200 હવા વર 200 વર ત્યાં. આ 200મું વર હાલે લક્ષ્મીનારાયણ દેવનો આપણે મહોત્સવ હાલે જ છે ને, પર્વોત્સવ. હજી રોગ આવ્યો. આ મહાપુરુષની આજ્ઞા થાય, હનુમાનજીની રુદ્રી બ્રહ્મ 84 કરાવે
ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે. આવા રોગ ત્યારે પણ આવતા. આમાં ભગવાન સ્વામિનારાયણ મને તમને એવી આજ્ઞા કરે છે. વાલા ભક્તો, બહુ સમજવા જેવો શ્લોક છે અને બહુ સમજાવીને સતાનંદ સ્વામી કીધું છે કે જ્યારે પણ આવી રોગ આવી કોઈ આપત્તા આવી જાય કુદરતી માનવની કે કઈ એવા રોગ ફૂટી નીકળે ત્યારે પોતાની રક્ષા થાય અને બીજાની રક્ષા થાય એવી રીતે મારા આશ્રિતે વર્તવું. આવી વાત કરી 119મો શ્લોક સતાનંદ સ્વામીનું વિવેચન અહીંયા પૂરું કરે છે અને આપણે અહીંયા સભા પણ વિરામ કરીએ છીએ. રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળ પરિવારને પ્રાર્થના કરી એની કડી ગઈ 6 ધામની ધૂન કરી આજના શ્લોકના એ વિરામ. અને વાલા ભક્તો, કાલે 120મો શ્લોક છે. આ 120મા શ્લોકની થોડીક તમને વાત કરી દઉં કે 120મો શ્લોક છે નાનો પણ એનો મર્મ બહુ મોટો છે. એટલે કાલની સભા તો આમાં આપને ખબર પડશે કે ભગવાન અર્થે કે ભગવાનને આપણે આધારે કે ભગવાનમાં જોડાઈને આપણે જે કાંઈ ભૂલ કરી હોય તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે એનું પ્રાયશ્ચિત કરવું. કઈ રીતે કરવું, કેમ કરવું, કઈ જગ્યાએ કરવું, એ વાત આપણે કાલે કરશું. કાલે 120મો શ્લોક ભગવાનને પ્રાર્થના કરી, ધર્મકુળને પ્રાર્થના કરી. આજ સમય આપણે બધા ભેગા થાવું, બધા રાજી રહેજો. કરોડો જન્મોની કસર કાઢે રે દેવ બિરાજે જૂનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે રે દેવ બિરાજે જૂનાગઢ રે. આરે તો દીખને में लागे घणो छोटो रे પણ ગાવ કરે છે ઘણો મોટો રે. દેવ બિરાજે જૂનાગઢ રે. નામ છે રાધા રમણ રે. હારે મારે વાલે પધરાય દેવ રે. એનું નામ છે રાધા રમણ રે. છે ગઢપુરા ધામના રે વાસી રે. એનું નામ છે શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો નાચે અવતારી રે. તેથી મોટો નથી રે બીજો કોઈ રે. ધર્મ ગુણ છે મારું ગહેણો રે. એના તોલે બીજું નામ આવે રે. હારે માટે રાજે કરે લેજો એને રે. એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. એવા સુરવીરાચાર્ય મૈડા રે. નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે. હારે ના થયા છે બે સુરવીર રે. એક યોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હારે યોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. સ્વામી નારાયણ 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 રે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. એ અમદાવાદમાં બિરાજે નર નારાયણ રે. અમદાવાદમાં બિરાજે નર નારાયણ રે. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ રે. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ રે. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ રે. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ રે. શાસન ધામમાં બિરાજે સ્વામિનારાયણ ભગવાન. શાસન ધામમાં
બિરાજે સ્વામિનારાયણ ભગવાન એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દે હરે જૂનાગઢમાં જય રાધા રમણ દે એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ જય ગોપીનાથ બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના યાદાર ગોપીનાથજી મહારાજ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હૈરા કેરા ગોપીનાથજી મહારાજ એ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી શ્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ.